મારા નામની તો એવી ચાહના છે કે મારું નામ લેતા જ હૃદય ભરાઈ જાય. જેને જોવા માટે, જેને સાંભળવા માટે, જેના દર્શન માટે તડપતા ભાવિક ભક્તો માટે હું હાજરા હજુર બેઠી છું. અને એવો દરેક મારા વાલા ભક્તોએ અનુભવ કર્યો. અનુભવ વગર બારીજા ધામ કોઈ આવતું કંઈક ના કંઈક જીવનમાં પરચા મળ્યા છે, કંઈક ને કંઈક મારી કૃપા ફળી છે, અને કંઈક ના કંઈક ને જીવનમાં સુખ શાંતિ મારા ધામમાં આવવાથી થઈ છે. આ એનો મેરો છે, આ એની ભીડ છે કે માતા છે, આ એની ભીડ છે. નહીં તો તમને કોઈને આમંત્રણ નહીં આવતી બારેજા ધામ આવો, છતાંય દર રવિવાર દિવસે દિવસે વધતા જાય, મેદાન નાનું પડે. આવી હું માતા છું. સન પણ તો તમારા માટે જ બેઠી છું, એવો વિશ્વાસ રાખજો. બારેજા ધામ તરફથી એવી કૃપા અને એવા આશીર્વાદ હું માતા આલું છું, અને મારા ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે હે રામ, બારેજા ધામ આયેલા ભક્તોને ક્યારે નિરાશ ના થવા દેતા. મને આનાથી વધારે સત પ્રદાન કરજો, જેથી આવા દુખિયારા ભક્તોના જીવનમાં કંઈક નાના મોટા પરચા આપી, કંઈક નાનો મોટો અનુભવ કરાઈ, દેવી શક્તિને ભગવાન પ્રત્યે આસ્થા વધારીશ. આજે તમે પહેલા તો દરેક ભગવાન માતાજીને માનતા હતા ને, દરેક માનવા વાળા શ્રદ્ધાળુ ભક્તો જ છે, આસ્તિક ભક્તો જ બેઠા છે. પણ બારેજા ધામ આવતા પહેલા આ બેઠેલા બધાય માતાજી ભગવાનને માનતા હતા જ. ઘેર દીવા બત્તી કરતા હતા, મંદિરે જતા હતા, ધામે જતા હતા દર્શન કરવા, બધુંય. પણ બારેજા ધામ આવી અને માતા ભગવાન પર ભરોસો વધી ગયો છે કે આવા કળિયુગમાં તે માતા હોય, કળિયુગમાં તે ભગવાન છે, એવો વિશ્વાસ બેઠો ને. આ વિશ્વાસ જીતનારી મેલડી બેઠી છું. વિશ્વાસ તો તમે મારી પર રાખો છો ત્યારે હું કંઈક જીવનમાં કંઈક અનુભવ કરાવું છું, જીવનમાં કંઈક પરચો મારો મળે છે. પણ વિશ્વાસ જીતનારી હું ખુખાર મેલડી બેઠી, મારા ખુખાર મેલડી ના રામ.